આરસીસી રોડ 4 મહિનામાં જ નબળું પડી જતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસે આ અંગે મુખ્યમંત્રીને અરજી કરી હતી। મુખ્યમંત્રીના હકારાત્મક જવાબની જાણ નગરપાલિકાને પણ કરવામાં આવી છે, પરંતુ 8 મહિના જેટલો સમય વીતી જવા છતાં કોઈ જ કામગીરી ન કરાતા કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષે ભરાયા। કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા તો ખાડા ઉપર કાળા કુંડાળા કરીને વિરોધ દર્શાવ્યો। નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર પર મિલીભગતનો આક્ષેપ કરી નવો રસ્તો બનાવી આપવાની માંગ કરી છે। મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ અમને પત્ર આવ્યો અને નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી, છતાંય આજે 8 મહિના ઉપર સમય થવા છતાં આ લોકોએ કોઈ કાળજીભર્યું પગલું ભર્યું નથી અને કોન્ટ્રાક્ટરને 60% જેટલું પેમેન્ટ ચૂકવી આપવામાં આવેલું છે। એટલે આની અંદર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉપસ્થિત થાય છે અને નગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરેલો છે જે દેખીતો છે। અને રોડ તૂટી ગયો છે, ગટરોના ઢાંકણા ઘણા રોડ થી 1 ઇંચ નીચા છે, ઘણી જગ્યાએ રોડ થી 1 ઇંચ ઉપર છે। એટલે રોડ બનાવવામાં કોઈ માપદંડ વાપર્યું નથી। બીજું કે ધારાસભ્યશ્રી દ્વારા રોડનું જયારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે તેમની ઉપસ્થિતિ હતી, પણ રોડ બની ગયો, રોડ સારો બન્યો, ખરાબ બન્યો। અમારા દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ રોડનું વિરોધ પ્રદર્શન કરવામાં આવવા છતાંય આ રોડ ઉપર કશું ધ્યાન આપવામાં આવ્યું નથી। આની અંદર ભોગ રોજના હજારો લોકો બને છે।